તો ખોડલધામ ટ્રસ્ટનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। ખોડલધામ ટ્રસ્ટની મહિલા પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામું આપ્યું છે, જેનાથી આંતરિક વિવાદથી કંટાળી રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે। કામની નોંધ ન લેવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને સાથે જ રાજીનામું આપવામાં આવ્યું છે। વિવાદ ટાળવા વોર્ડ અને ઝોન વાઇઝ કન્વીનરની ટીમ બનાવવામાં આવી। ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિના પ્રમુખે રાજીનામું આપ્યું છે। આંતરિક વિવાદથી કંટાળી અને ઘણા કન્વીનરોએ પણ રાજીનામા આપ્યા છે। તો કામની નોંધ ન લેવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કામની નોંધ ન લેવાતી હોવાથી આખરે કંટાળી અને જે આંતરિક વિખવાદથી કંટાળી અને રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે। સંવાદદાતા રક્ષિત ફોન લાઈન પર। રક્ષિત, ખોડલધામ ટ્રસ્ટ મહિલા સમિતિના પ્રમુખે રાજીનામું આપ્યું છે, આંતરિક વિખવાદની પણ વાત કરવામાં આવી છે, શું છે વિવાદ? સીધી ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો જે લેવા પાટીદાર સમાજનું સૌથી મોટું ટ્રસ્ટ કહી શકાય તેવું ખોડલધામ ટ્રસ્ટ છે। ટ્રસ્ટની અંદર છે તે ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે। પરેશ ગજેરા છે તેમનું રાજીનામું બાદ છે તે આજે ખોડલધામની જે મહિલા સમિતિ છે તેમના પ્રમુખ અને તેમના કન્વીનરોના રાજીનામાની પણ વાત સામે આવી છે। જે પ્રકારે શર્મિલાબેન બામણિયા છે તેઓ રાજીનામું આપ્યું છે। જે પ્રકારે નવરાત્રી મહોત્સવનું જે તેમના દ્વારા આયોજન કરાયું હતું અને આયોજનની અંદર છે તે ક્યાંક આંતરિક વિખવાદ છે તે જોવા મળ્યો તો તેમની પક્ષની અંદર છે તે નારાજગી છે તે ક્યાંક થતી હતી ને તેના જ કારણે છે તેઓ રાજીનામું આપ્યું છે ને આ જે વિવાદ છે તે સૌથી મોટો ન બની જાય અને કોઈ વિવાદને અન્ય જગ્યાએ સ્થાન ન મળે તે માટે તેને સંસ્થા દ્વારા છે તે એક નવી વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ કમિટી કરીને નવા કન્વીનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। પરંતુ જે પ્રકારે પરેશ ગજેરા બાદ આજે મહિલા સમિતિના પ્રમુખ દ્વારા જે રીતે રાજીનામું આપવામાં છે તેને લઈને કહી શકાય કે ખોડલધામ સંસ્થાને ક્યાંક આની અંદર મહદ અંશે છે તે ફેરફાર જોવા મળે અને તેમને ફટકો પડે તેવું જરૂરથી કહી શકાય। બિલકુલ, આભાર માહિતી બદલ।